તો હાલો મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે છે 7 તારીખ ને આજે છે ગણેશ ચતુર્થી, કારણ કે આજે અમારા ગણપતિ દાદા બેસાડવાના છે. પાછળ અમારા પ્લોટમાં ગણપતિ બાપાનું ગ્રુપ છે, મોટું મહાકાલ ગણપતિ ગ્રુપ. તો અત્યારે એના માંડવાનો બનાવવાની તૈયારી ચાલી રહી છે, તો તમને ત્યાં જઈને બતાવું. તો હાલો ત્યાં. તો મિત્રો, આ ટ્રેક્ટર લઈને ગણપતિ દાદા લેવા જવાનું છે. તો આ બધું આ જો ગણપતિ દાદા અંદર છે, અંદરથી લાવવાના છે. આ મકાનની અંદર મેકેલા છે, નવું મકાન છે, એટલા માટે એ મકાનનું મુહૂર્ત કરવાનું છે. ને આપણા મહાકાલ ગણપતિ બાપાના ગ્રુપના ગણપતિ બાપા જોઈ શકો છો. ને આપણું ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટરમાં લઈ જવાના છે. ઓલી કારામાં નાના છોકરાઓને ડિસ્કો કરવા માટે સ્પેશિયલ 3 ટ્રેક્ટર લીધેલા છે. આ ભાઈની નાની મૂર્તિ છે, નાની મૂર્તિ ગણપતિ દાદાની બાજુમાં રાખવા માટે એક નાની મૂર્તિ પણ લીધેલી છે. તો જોઈ શકો છો મિત્રો, આ ગણપતિ બાપા આપણા બહાર લાવી રહ્યા છે. મહાકાલ ગણપતિ ગ્રુપ તરફથી બેસાડવામાં આવી રહ્યા છે ગણપતિ બાપા. ટ્રેક્ટરમાં રાખી દીધા છે, જોઈ શકો છો. ટી શર્ટ પણ છપાવેલા છે એક ખરખા બધાના. વિડીયો થોડોક મોટો થઈ જશે, પણ જોવાની મજા આવશે, એટલે વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો થોડોક મસ્ત છે, મોટો થઈ જશે એટલા માટે થોડુંક તકલીફ રહેશે, પણ મજાનો વિડીયો છે. આ બધા મહાકાલ ગણપતિ ગ્રુપના મેમ્બરો છે. થોડાક કામને લીધે બહાર ગયેલા છે, એટલા માટે નથી આવેલા. તો જોઈ શકો છો, આ બાજુ નાના છોકરાનો ટ્રેક્ટર બધું ભરાઈ ગયું છે. તો એ બધા જવાની તૈયારી કરે છે. તો અમારું ટ્રેક્ટર પણ તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. બધા અંદર ખડકાઈ ગયા છે, કે બધા બેસી ગયા છે. જો પાછળ લોકોનું ટ્રેક્ટર આવે છે, આ ભાઈ સાઈડ આપે છે. તો ફાઇનલી મિત્રો, અત્યારે જુઓ તમે, અહીંયા પૂગી ગયા છીએ. આ ટ્રેક્ટર આ બધા બેઠા છે ને હાઈવે ઉપર પૂગી ગયા છીએ. બાળકો બધા ખૂબ મોજમાં છે, જોઈ શકો છો. છોકરાઓ બધા ફૂલ મોજ મસ્તી ને ઉમંગ સાથે ગણપતિ બાપાને બેસાડવા જઈ રહ્યા છે. જોઈ શકો છો, હાઈવે ઉપર પૂગી ગયા છીએ. ટ્રેક્ટરવાળા ભાઈ પણ, ડ્રાઈવર પણ ખૂબ મોજમાં છે. સ્ટેરિંગ મૂકીને ડિસ્કો કરવા મળ્યા લાગે. તો ફાઇનલી મિત્રો, અમે પહોંચી ગયા છીએ. અમારા ગામની અંદર એન્ટર થઈ ગયા છે, કારણ કે અમે મોટો જબર રાઉન્ડ લીધો હતો. ખોડિયારમાંના મંદિર, કોઠાવાળા ખોડિયારમાંના મંદિરથી શનિદેવથી લઈને સ્નેશ્વર ચોકડીથી ફેરવીને અમે અમારા ગામમાં આખા રાઉન્ડ લીધો છે. તો અત્યારે અમારા ગામમાં એન્ટર થઈ ગયા છીએ, જોઈ શકો છો.
ફાઇનલી મિત્રો પહોંચી ગયો છે ટ્રેક્ટર ગણપતિ બાપાનું મંડપ પાસે, જોઈ શકો છો. તો મિત્રો આ છે ગણપતિ બાપાનો મંડપ. તો જોઈ શકો છો અહીંયા આપણા ગણપતિ બાપા બેહાડવાના. બેસી ગયા છે બિરાજમાન, જોઈ શકો છો આ બાજુ અહીંયા આપણા ગણપતિ દાદા બેસી ગયા છે. અને આ બધા મહાકાલ ગ્રુપ વાળા ગણપતિ દાદા બેહાડીને બધા નવરા થઈ ગયા છે, જોઈ શકો છો. તો અત્યારે હવે 7:30 થાય એટલે આરતી શરૂ કરવાની છે. તો આરતી પૂરી કરીને વિડીયો આપણો અહીંયા એન્ડ થાય છે. કેવો લાગ્યો વિડીયો તમને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કરતા ભૂલતા નહીં. ને મારી ચેનલમાં બન્યા રહેજો, આવા નવા વિડીયો આવતા રહેશે.